હવે છે ને આજનો પ્રોજેક્ટ કાલાવાડ રોડથી માત્ર 200 થી 300 મીટરના અંતરે આવેલો છે કે જ્યાં તમને જોવા મળશે 72 વારની જગ્યામાં સુંદર મજાના એલિવેશન સાથેના બજેટ ફ્રેન્ડલી 3 BHK અને આવું પ્રાઇમ લોકેશન ધરાવવાની સાથે જ આપણી આ પ્રોપર્ટી RMC ની હદમાં આવે છે, એટલે કે નળ લાઈન આવી ગઈ છે, ગેસ લાઈન આવી ગઈ છે, ભૂગર્ભ લાઈન પણ કમ્પ્લીટ છે અને આપણે આપણી આ પ્રોજેક્ટની એક્ઝેક્ટ બાજુમાં સોસાયટીનો મોટો બધો કોમન પ્લોટ પણ જોવા મળે છે। તો હવે આટલી ડિટેલ્સ આપ્યા બાદ તમને ટૂર કરાવવું છે આ 72 વારના હમણાં જ રેડી થયેલા મકાનની આખી ટૂર કરાવી દઉં। મારી સાથે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા લેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। હવે છે ને વિડીયોની શરૂઆત કરતા પહેલા જ તમને ઓલું કંઈક કહીને તો એક ડિસ્ક્રિપ્શન આપી દઉં કે આ બંગલોની અંદર યુઝ કરેલી બધી જ વસ્તુ સ્ટાન્ડર્ડ જ તમને જોવા મળશે। કલરથી હોય કે પાઇપિંગ હોય, બધી વસ્તુની બ્રાન્ડ મેન્શન કરતા સિવાય આપણે એક છે કે ડેવલપર ખૂબ જ ટ્રસ્ટેડ છે। મેઇન ગેટથી અંદર આવો ને એટલે RMCની લાઇન તો છે, પરંતુ 300 સ્ક્વેર ફૂટનો તમારો પર્સનલ બોર, 5000 લીટરનો અંડર વોટર ટેન્ક સાથે તમને ફળિયામાં જોવા મળશે આટલી મોટી સ્પેસ। આ બાજુ તમારો વોશ એરિયા ડિઝાઇન થઈ જશે। મેઇન ગેટ પણ સરસ મજાનો ડિઝાઇન કરેલો છે ને ત્યાંથી અંદર આવો ને એટલે શરૂ થાય તમારા સપનાનું ઘર। તો જો ઘર સપનાનું હોય ને તો સપનું કોઈ દી નાનું ન જોવાય, એટલે કે ઘર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ। હવે મેઇન ડોરથી અંદર થાવ તમારો ડેકોરેટિવ લેમિનેશન સાથેનો તમારો આખો મેઇન ગેટ વિથ એક આખો તમને લોક સિસ્ટમ બધું એકદમ કમ્પ્લીટ જોવા મળશે। ત્યાંથી અંદર આવો એટલે એકવાર આ સાઇઝ જો આમ પાછળ જોઈને હાલવું પડે છે। ઈ સાઇઝનો તમારો મોટો હોલ એરિયા સાથે તમને ડાઇનિંગ એરિયા જોવા મળશે। ફૂલ સાઇઝનો લિવિંગ એરિયા રહેવાનો છે। બધી જ વિન્ડો રહીને આપણે 3 ટેક મચ્છરજારી સાથે ડોમલની યુઝ કરવામાં આવી છે, એટલે કે સ્ટાન્ડર્ડતા ફિક્સ છે। પીઓપી કમ્પ્લીટ છે, લાઇટિંગ કમ્પ્લીટ છે। ટીવી યુનિટ માટે આખી સેપરેટ વોલ આપી દીધી છે તમને, કે અહીંયા તમે તમારું ટીવી યુનિટ ડિઝાઇન કરી શકો છો અને હોલનું સિટિંગ ડિઝાઇન કર્યા બાદ પણ ઇનફ સ્પેસ છે તમારો ડાઇનિંગ સ્પેસ ડિઝાઇન કરવા માટેની। હવે વસ્તુ એ માર્ક કરવા જેવી છે કે રૂમમાં ને હોલમાં તો પીઓપી બધે જોવા મળે છે। કિચન બાથ થઈ જતું હોય, જો તમે મારા વિડીયો જોતા હોય ને કે તમે પર્સનલી પ્રોપર્ટીની વિઝિટ કરી તો તમે આ વસ્તુ નોટ કરેલી હોય છે। આપણે અહીંયા કિચનમાં પણ પીઓપી છે અને એનું લાઇટિંગ પણ છે, એટલે કે આપણે છે ને લેમ્પ કિચનમાં ન લગાડવા પડે। બધા શું કિચનનું ઓલું મહત્વ ઓછું થઈ જાય એમાં લેમ્પ લગાડી દો, એના માટે જો ફૂલ સાઇઝનું તમારું કિચન મોટો બધો બ્લેક ગ્રેન્ડમાં તમારો એલ શેપમાં પ્લેટફોર્મ સેન્ડવિચ માર્બલ જોવા મળશે। નીચે સફિશિયન્ટ સ્ટોરેજ જોવા મળી જશે। આ બાજુ તમારો વોશ બેસિન, ચીમનીનો પોઈન્ટ, આરઓનો પોઈન્ટ વિથ ફિટિંગ આપેલા છે તમને, અને આ બાજુ ફ્રીજ રાખવા માટેની જગ્યા। સીડી રૂમની નીચે તમને જોવા મળશે તમારો એક્સ્ટ્રા સ્ટોરેજ સ્પેસ, અને અહીંયાથી જ આપણે જાશું આપણા ફર્સ્ટ ફ્લોર ઉપર। એની પહેલા વાત કરીએ આપણા માસ્ટર બેડરૂમની। કિચન પછીનો રૂમ કેટલાયને નથી ગમતો, કારણ કે એની સાઇઝ બહુ નાની હોય છે અને એ રૂમમાં કાંઈ મજા નથી આવતી। એ રીતે આપણો રહેવાનો છે 10.5 બાય 12.5નો આ તમારો પાછળનો રૂમ। નીચેની ટાઇલ્સનું વર્ક જોરદાર છે, ખાલી વ્હાઇટ પટ્ટા નથી મારેલા, બધે તમને એશિયનનો કલર જોવા મળી જશે। આ બાજુ વોર્ડરોબ માટેના તમને પથ્થર, અંદર ટાઇલ્સનું વર્ક અને રૂમની પીઓપી લાઇટિંગ એક્ઝેક્ટ કમ્પ્લીટ જોવા મળશે। 3 ટેક વિન્ડો સાથે તમારો વોશ એરિયા ફૂલ સાઇઝનો રહેવાનો છે, આમ જોઈને જ મજા આવે ને। એમાં પણ જો બધા ફિટિંગ છે। વોશિંગ મશીનનો ખાલી પોઈન્ટ નથી આપેલો, વોશિંગ મશીનનું પોઈન્ટ સાથેનું ફિટિંગ પણ છે। સેફટી ગ્રીલ કમ્પ્લીટ છે। આ બાજુ તમે જો તમારું પહેલું અટેચ ટોયલેટ બાથરૂમ જોઈને મજા આવશે, કારણ કે ફૂલ સાઇઝમાં ડેડિકેટેડ બધી જ વસ્તુ જો। આ બાજુ તમારો ડ્રાય એરિયા, વોશ બેસિન, શાવર એરિયા, સીલિંગ બધી ઓપન જોવા મળશે। અને અહીંયા તો છે ને બાથરૂમને બાકી નથી રાખ્યું, એમાં પણ લાઇટિંગનું કામ ફોલ સીલિંગ સાથે કમ્પ્લીટ આપેલું છે। હવે ફર્સ્ટ ફ્લોરની વાત કરું તો એના પેસેજ એરિયા સાથે તમારો એક અલગથી સ્ટોર એરિયા જોવા મળી જશે, અને ત્યાંથી પાછળ આવો એટલે સેમ એઝ ઇટ ઇઝ આમ કહે ને તો કોપી નીચેના રૂમની કોપી તમને એક્ઝેક્ટ જોવા મળી જશે। ઉપરની બાજુ વેન્ટિલેશન માટે વિન્ડો, અટેચ ટોયલેટ બાથરૂમ, સેમ સાઇઝનું વોર્ડરોબ માટેની જગ્યા, લેમિનેશન સાથેનો ડોર વિથ યુરોપાનાનો લોક પણ જોવા મળી જશે। આ રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ, જે રહેશે 10.5 બાય 14.5ની સાઇઝમાં, બરોબર। ફૂલ સાઇઝનો રૂમ, વોર્ડરોબ માટેની જગ્યા, તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, અને અટેચ ટોયલેટ બાથરૂમની ટાઇલ્સ એને પર્સનલી બહુ સારી યુઝ કરેલી છે। આવતા રહ્યો આપણે જોઈએ, જો આમાં પણ બધા ડિપાર્ટમેન્ટ છે। ડ્રાય એરિયા, વેટ એરિયા, આગળની બાજુ વોશ બેસિન, ફોલ સીલિંગ ઓપન અને લાઇટિંગનું વર્ક પણ જોરદાર છે। અને આ મકાન રહેવાના છે આપણા ઈસ્ટ ઓપન, એટલે કે પૂર્વ બહારના મકાન રહેવાના છે, ને આગળની બાજુ
ફૂલ ઓફ સાઇઝની તમને જોવા મળી જશે સિટિંગ બાલ્કની, અને ત્યાંથી કંઈક આવો સરસ મજાનો વ્યૂ તમને જોવા મળશે બહારનો. હવે વાત કરું ને તો સાંજા ચુલ્લા હોટલની પાછળનો આપણો વિસ્તાર આવે છે. એક્ઝેક્ટ આપણે કહીએ તો અવધ રોડની સામે કાલાવા રોડથી માત્ર 200-300 મીટરના અંતરે જ આપણો આ પ્રોજેક્ટ આવેલો છે. અને આ એરિયાને છે ને ફ્યુચરનું બીજું રેલનગર કહે છે. પહેલું રેલનગર તો બની ગયું ફૂલ હાઈલી ડેવલપમેન્ટ, અને એવા જ ભાવમાં અહીંયા તમને ટેનામેન્ટ જોવા મળે છે કાલાવા રોડથી આટલું બધું નજીક અને સિટીની કનેક્ટિવિટી સાથે. એટલે જ તો બીજું રેલનગર. હવે વાત કરું ને તો આપણા મકાનની એક્ઝેક્ટ સામે તમે જ્યાં લીલા ઝાડવા જોશો, આખો આપણી સોસાયટીનો કોમન પ્લોટ રહેવાનો છે. મેન રોડ આર્યો એક્સેસેબલ, સીધો કાલાવા રોડની તમને અહીંયાથી કનેક્ટિવિટી જોવા મળી જશે. એટલે જ તો કીધું કે પ્રાઇમ લોકેશનમાં બજેટ ફ્રેન્ડલી ઓપ્શન અવેલેબલ છે. તો રાસ એની જોવી, 1, 2 ને 3 જ યુનિટ બનાવવામાં આવેલા છે જોરદાર એલિવેશન સાથે. અને ડેવલપરે સાચે કા નાની નાની વસ્તુનું બહુ બધું ધ્યાન રાખેલું છે કે જેને આપણે વિડીયોમાં આપણે મેન્શન ન કરી શકીએ. એના માટે પર્સનલી સાઇટ વિઝિટ માટે આવજો, તમારી એકથી એક નાની નાની પ્રોબ્લેમ આમાં સોલ્વ થઈ જશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કામ ગમતો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને સાઇટ વિઝિટ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.